સરસ મજાનું પાલકનું ચણાના લોટવાળું શાક બનાવીશું. શિયાળો આવે એટલે લીલા શાકભાજી બહુ સારા મળે, એમાં પણ પાલક તો બહુ સરસ મળતી હોય છે. હવે અહીંયા પાલકને આપણે જે પીળાવાળા પાન હોય પાલકના છે એની રીતે કાણાવાળા પાન તૂટી ગયા હોય બધા સાઈડમાં રાખી દઈએ. આપણે અહીંયા પાલકના પાન એકદમ તાજા તાજા અને ફ્રેશ લઈશું. ઓકે. અને તમને ખબર છે કે પાલકની ભાજી હોય છે ને કબજિયાત દૂર કરે છે, બવાસીરના પ્રોબ્લેમ્સમાં અને સાથે સાથે આપણા અંદરના શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. જે લોકો પાલકના પાનનું નિયમિત સેવન કરે છે, પાલકનું જ્યુસ બનાવે છે, પાલકનું શાક ખાય છે ને ક્યારેય કોઈ પ્રોબ્લેમ્સ રહેતા નથી. હવે આ પાલક આપણે ગામમાંથી લઈ આવ્યા, કેવી સમારવાની એ તમને જણાવ્યું છે મેં. પરંતુ આ પાલકના પાનને સૌથી પહેલાં તો પાણીમાં 2 થી 3 વાર ધોવાના. એ પછી બધા જ પાનને પાણીમાંથી નિતારી લેવાના છે ને પછી જ સમારવાના. અને સમાર્યા પછી ક્યારેય શાકભાજીને ધોવાના નહીં. તો જ્યારે પણ તમારે લીલા શાકભાજી આવા પાંદડાવાળા જેમ કે મેથી છે એ બધું સમારવું હોય તો પહેલાં એને વોશ કરવાનો અને પછી જ સમારવાનો અને પછી જ એનો ઉપયોગ કરવાનો. તો અહીંયા આપણે પાલકને એકદમ મીડિયમ ઝીણી ઝીણી સમારી લેવાની છે. પાલકનું ચણાના લોટવાળું આ શાક એકવાર તમે ખાશો ને પછી વારંવાર બનાવશો. ઘરમાં કોઈને ખબર જ નહીં પડે કે આ પાલક છે. જે લોકો પાલક નથી ખાતા એ લોકો માંગી ખાશે, પ્રેમથી ખાશે, હસે ખાશે. તો આવી રીતે પાલકને આપણે સમારી લેવાની છે. પાલકમાં લોહ તત્વ પુષ્કળ પ્રમાણમાં છે, આયર્ન પુષ્કળ પ્રમાણમાં છે, આપણા શરીરને લોખંડી બનાવે છે પાલક. એટલા માટે આપણે નિયમિત રીતે પાલકનું સેવન કરશું તો ખર્તાવાળનો પ્રોબ્લેમ્સ હોય, પાચન તંત્રનો પ્રોબ્લેમ છે, વધતા વજનનો પ્રોબ્લેમ છે, કે પછી આંખોની રોશનીનો પ્રોબ્લેમ છે, કે કબજિયાતનો પ્રોબ્લેમ છે, કે પછી શરીરની અંદર શારીરિક ગરમીનો ઇસ્યુ છે, એ બધો જ પ્રોબ્લેમ્સ થઈ જશે ગાયબ. તો હવે અહીંયા બધી જ પાલકને આપણે સમારી લેવાની છે. યાદ રહે, પાલકને એકદમ ઝીણી ઝીણી સમારવાની છે. સ્પેશિયલી જ્યારે આપણે ચણાના લોટવાળું શાક બનાવીએ ત્યારે. તો આ સબ્જીની સાથે સાથે મેં પાલક વટાણાનું શાક પણ બનાવ્યું છે, એનો પણ વિડીયો ચોક્કસ જોજો. તમારા બાળકોને ખ્યાલ જ નહીં આવે કે પાલકની સબ્જી છે, અલગ અલગ વેરિએશન સાથે તમે પાલક ખવડાવી શકો છો. તો અમારા ઘરમાં તો અમે જે બધાને ફરજિયાત પાલકની સબ્જી તો ખાવાની છે. હવે અહીંયા સૌથી પહેલાં આપણે કઢાઈ લઈએ. આપણી પાલક સમારાઈ ગઈ છે તો આપણે વઘાર કરીશું. કઈ કઈ વસ્તુ જોશે એ સ્ટેપ બાય સ્ટેપ જોતા રહો, તમને ખ્યાલ આવશે. ચણાનો લોટ ક્યારે ઉમેરવાનો છે, ચણાનો લોટ કેવી રીતે ઉમેરવાનો છે એનો પણ તમને આઈડિયા આવી જશે. તો અહીંયા નવી રસોઈ શીખતી બહેનો ખાસ આ રેસીપી જોજો, બિલકુલ સ્કીપ નહીં કરતા. તેલ આપણું ગરમ થાય એટલે આપણે એમાં રાઈ ઉમેરવાની છે. રાઈ અડધી ચમચી. રાઈ સાંતળાઈ જાય એટલે હિંગ અને જીરું, એ પછી લસણ ઉમેરવાનું છે. લસણ પાલકના શાકમાં વધારે હોય તો એનો ટેસ્ટ બહુ સારો આવે છે. એટલે અહીંયા ઓછામાં ઓછી 7 થી 8 કળી લસણને ખાંડી લેવાની છે. એ પછી હળદર અને તરત જ પાલક ઉમેરી દેવાની. અને હવે આપણે આ પાલકને ચડવા દેવાની છે. થોડું મીઠું ઉમેરી અને હળદર મીઠામાં અત્યારે કોઈ મસાલા નથી કરવાના, પાલકને એમનામ ચડવા દેવાની. પાલકમાં પાણીનો ભાગ હોય છે એટલે આમ તો આપણે પાણી ઉમેરવાનું નથી, પરંતુ ખાસ આપણે આ મેથી શું ચણાના લોટવાળું શાક કરીએ છીએ તો અત્યારે એમાં થોડું પાણી અને થોડા મસાલા ઉમેરવાના. તો મસાલામાં આપણે હળદર પહેલાં ઉમેરી, સાથે સાથે મીઠું, લાલ મરચું, ધાણા જીરું, આ બધું જ આપણે ટેસ્ટ અકોર્ડિંગ ઉમેરી દેવાનું છે અને સાંતળી લેવાનું છે. સાથે આપણે થોડું પાણી પણ ઉમેરશું, અડધા ગ્લાસ જેટલું, જેના કારણે આપણી પાલક છે તે ઝડપથી ચડી જશે. ઓકે. તો અહીંયા તમે જોઈ શકો છો આપણી પાલકની આ સબ્જી છે બહુ સરસ બની રહી છે. હવે આપણે એમાં એક ટામેટું પણ ઉમેરશું. આ પાલકનું શાક હોય છે ને ચણાના લોટવાળું, એમાં જો તમે ટામેટું ઉમેરો તો બહુ સરસ બનતું હોય છે. અને હવે આપણે હલાવી લેવાનું છે. તો આશરે 1 મિનિટ સુધી હલાવવાનું છે. એક મિનિટ થઈ ગઈ છે, આપણે હલાવી લીધું છે. હલાવીને થોડી વાર આપણે એમ જ રહેવા દઈએ. થોડું નમક ઉમેરવાનું. અત્યારે હવે આપણે પહેલાં નમક ઉમેર્યું છે, પરંતુ થોડું મને નમક ઓછું લાગ્યું હતું એટલે મેં અત્યારે ફરી ટેસ્ટ નમક ઉમેર્યું. અને હવે આપણે એમાં અડધો ગ્લાસ પાણી ઉમેરી દઈએ. લીડ કવર કરી 4 મિનિટ સુધી પાલકને ચડવા દઈએ.
અહીંયા પાલક આપણી પાણીમાં જ ચડશે. તો હવે આપણી પાલક છે ચડી રહી છે ત્યાં સુધીમાં આપણે ચણાનો લોટ લઈએ. અહીંયા મેં 1 વાટકી ચણાનો લોટ લીધો છે અને એમાં 3 ચમચી તેલ મૂક્યું છે. 3 ચમચી તેલ ફરજિયાત મૂકવાનું. આ શાકમાં આમ તો 6 ચમચી તેલ જોઈએ. ચણાનો લોટ છે ને કોરો બિલકુલ ન રહ્યો જોઈએ, મોણવાળો રહેશે તો અંદર ગઠ્ઠા પણ નહીં પડે અને તમારો ચણાનો લોટ જલ્દી ચડી જશે અને તમને બહુ સરસ મજાનો ટેસ્ટ આવશે. તો સ્પેશિયલી ચણાના લોટવાળું જ્યારે શાક બનાવો તો થોડું તેલ 1 ચમચી વધારે હોય તો તમારું આ શાક ચીકાશ વગરનું અને બહુ સરસ બનશે. તમને લુખ્ખું જ ખાવાનું મન થઈ જશે એવું બનશે. તો અહીંયા ઓછી પાલક છે અને ઝાઝા લોકો છે તો તમે 2 વાટકી પણ ચણાનો લોટ આરામથી લઈ શકો છો. પરંતુ યાદ રહે 1 વાટકી ચણાનો લોટ હોય તો તમારે 3 ચમચી તેલ ફરજિયાત લેવાનું. લોટ સહેજ પણ કોરો રહેવો ન જોઈએ. અને હવે અહીંયા આપણું પાલકનું શાક છે 4 મિનિટ થઈ ગઈ છે. પાલક આપણી ચડી ગઈ છે અને જે પાણીનો ભાગ છે એમાં જ આપણે ચણાના લોટને ચડવા દઈશું. તો અહીંયા હું ઉમેરું છું મોણ દીધેલો ચણાનો લોટ. ચણા લોટ ઉમેરી આપણે હલાવીશું નહીં, અત્યારે થોડો ફેલાવી દઈશું. 1 મિનિટ સુધી આમ જ ચણાના લોટને ચડવા દઈશું, એ પછી જ આપણે હલાવવાનો છે. જેના કારણે ચણાનો લોટ છે વરાળે ચડશે અને જે પાણીનો ભાગ છે એ શોષાઈ જશે. તો અહીંયા તમે જોઈ શકો છો આપણે હવે ચણાના લોટને થોડો થોડો ફેલાવી દઈએ છીએ ચમચીની મદદથી અને થોડીવાર આમ જ આપણે ચડવા દેવાનો છે. ખરેખર જો મીડિયમ આંચ ગેસની કરવાની આ પ્રોસેસિંગ દરમિયાન. અને હવે આપણે આમ જ ચણાના લોટને ચડવા દેવાનો છે. આપણો ચણાનો લોટ 1 મિનિટ સુધી ચડે એટલે પછી આપણે હલાવી લઈશું. અહીંયા કોઈ પણ લમ્સ નથી રહેતા. અહીંયા તમારે એકદમ સિમ્પલ અને સરળ રીતે માત્ર હલાવવાનું છે. અહીંયા ગઠ્ઠા પણ નહીં થાય કારણ કે આપણે બધો લોટ છે એકદમ હેવી મોણવાળો કર્યો છે. તો આ ચણાના લોટની જે શાક છે પાલક અને ચણાના લોટનું શાક, એની અંદર 1 જોડી પાલક હોય તો સામે 3 ચમચી તેલ અને 1 વાટકી ચણાનો લોટ અને એ ઉપરાંત 2 ચમચી તેલ વઘારમાં જોશે એટલે ટોટલ 5 ચમચી તેલ આપણું આરામથી વહી જાય છે અને 6 ચમચી જેટલું તેલ તમે આમાં લઈ શકો છો. હવે અહીંયા આપણો ચણાનો લોટ છે એને આપણે હલાવી લઈએ. તમે જો સહેજ પણ ચણાનો લોટ નથી ચીકાશવાળો બન્યો, નથી એમાં ગઠ્ઠા રહ્યા કે નથી ચણાનો લોટ અને પાલક છૂટું પડતું કે અહીંયા બધા ટેસ્ટ બેલેન્સ થશે. અહીંયા તમારું બધું જ વસ્તુ બેલેન્સ થશે. તો ખરેખર આવી રીતે ચણાના લોટનું શાક બનાવો છો એવી જ રીતે તમે પાલકવાળું શાક, મેથીનું શાક પણ બનાવી શકો છો. તાંજરિયાની ભાજી પણ ચણાના લોટવાળી આવી જ રીતે બનાવી શકો છો. હવે આપણે 3 મિનિટ સુધી એકદમ ધીમા આંચે ચડવા દેવાનું છે જેના કારણે આપણો ચણાનો લોટ બિલકુલ કાચો ન રહે. તો અહીંયા આપણું સરસ મજાનું ટેસ્ટી એવું સરસ મજાનું પાલકનું શાક બનીને રેડી છે. સ્પેશિયલી ચણાના લોટવાળું આ શાક બનીને રેડી છે. ખરેખર આ શાક ડાયાબિટીસના દર્દીઓ માટે બહુ સરસ છે. પાલક અને ચણાનો લોટ બંને વસ્તુ તમારા શુગર લેવલને ઘટાડે છે. તો અહીંયા સરસ મજાનું ઝાઝા બધા લસણવાળું આપણું ટેસ્ટી એવું ચણાના લોટવાળું પાલકનું શાક બનીને રેડી છે. તો તમે જુઓ સહેજ પણ ચીકાશ નથી. તો આવી જ રીતે તમે ખરેખર શાક બનાવો, ઘરમાં સૌ કોઈને ખવડાવો. જે લોકો પાલક નથી ખાતા એ લોકો હોંશે હોંશે ખાશે, પ્રેમથી ખાશે, માંગી માંગી ખાશે. રેસીપી પસંદ આવે તો બનાવજો જરૂર.